તો ગાઈઝ આજે હું તમને બતાવવાનો છું મડ આઇલેન્ડમાં ગુજરાતી સિરિયલનું શૂટિંગ કેમ અને કઈ રીતે થાય છે. તો હેલો ગાઈઝ, હું છું અતિક શેખ અને હું આજે જવાનો છું મડ આઇલેન્ડ. અને મડ આઇલેન્ડ જવા માટે તમારે જે મારી પાછળ બોટ દેખાય છે એનો સહારો લેવો પડશે. અને ઈ બોટમાં તમને ખાલી આ નાકેથી ઓલા નાકે જવા માટે તમારે બોટ સિવાય કોઈ બીજો રસ્તો છે જ નહીં. તો આપણે બોટમાં ચડી ગયા છીએ અને બોટમાં જો તમારી પાસે ટુ વ્હીલ હોય તો ટુ વ્હીલ પણ તમે ચડાવી શકો તો સાથે. અને આપણે પહોંચી ગયા મડ આઇલેન્ડ. અને મડ આઇલેન્ડમાં આ જે સૌથી ફેમસ બંગલો છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. મારી પાસે જોઈ શકો છો આ બંગલો ઘણા બધા મૂવીઝમાં વેબ સિરીઝમાં આવેલો છે, જેમ કે હેરાફેરી. અને તમે કોઈ વેબ સિરીઝ કે મૂવીમાં જોયો તો કોમેન્ટ કરો. એની એક્ઝેક્ટ બાજુમાં બીજો પણ બંગલો આવેલો છે જેમાં લખેલું છે કે શૂટિંગ અને ઇવેન્ટ માટે જોતો હોય તો કોન્ટેક્ટ કરજો, તમારામાં કોઈ જોતો હોય તો કોન્ટેક્ટ કરી લેજો. અને અત્યારે જોઈ શકો છો કંઈક શૂટિંગની તૈયારી થાય છે મારી પાછળ. એક્ઝેક્ટ તમે જોઈ શકો છો કોઈ સેટ બની રહ્યો છે આમ બસ સ્ટેન્ડ જેવો. ગાઈઝ આ બંગલો તમે ફેમસ સિરિયલ એટલે કે સાત નિભાના સાથિયામાં તમે જોયો જ હશે. જો જેને જોયો એ મને કોમેન્ટ કરજો. ગાઈઝ અહીંયા એક બંગલો છે જ્યાં અત્યારે શૂટિંગ નથી ચાલુ, એટલે આપણે અંદર જઈને આખો આ સેટ જોઈએ અંદર બંગલામાં શું છે. જો આ કિચન છે, આ ડાઇનિંગ હોલ છે અને આ બેડરૂમ બનાવવામાં આવ્યો છે. અને આવી રીતે આખો સેટ બનાવવામાં આવે છે. તમે મારી પાછળ એક્ઝેક્ટ જોઈ શકો છો અહીંયા સિરિયલ, મૂવીઝ અને ઘણા બધા શૂટિંગ થતા હોય. અને ગાઈઝ આગળ જતા કંકુ સિરિયલ જે કલર્સ ગુજરાતી ઉપર આવે છે એનું હું તમને આખો અંદરથી શૂટિંગ બતાવું છું. જો આ તમે જોઈ શકો છો અહીંયા ગુજરાતી સિરિયલનું આવી રીતે શૂટિંગ થતું હોય છે. મારી એક્ઝેક્ટ પાછળ તમે જોઈ શકો છો. તો ગાઈઝ આ તો મિની વ્લોગ. જો તમને મારો મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને જો યુટ્યુબ પર જોતા હોય તો સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો પ્લીઝ.